સુરત શહેરના વિકાસને વધુ વેગ આપવા સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજે 98 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સુવિધાઓ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ ઝોન વિસ્તારોમાં અંદાજે 98 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પ્રકલ્પો લોકોને સમર્પિત કરવામાં આવ્યા। આ પ્રસંગે અશ્વિની કુમાર વલ્લભાચાર્ય રોડથી હીરાબાગ જંકશન ક્રોસ થઈ હરિનાથજી ફ્લાયઓવર બ્રિજ ઉપર કાપોદ્રા જંકશન પહેલા સુધીના એન્ટ્રી રેમ્પના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રકલ્પ પૂર્ણ થતા જ શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકના દબાણમાં ઘટાડો થશે અને વાહન ચાલકોને સરળ અવરજવરનો લાભ મળશે। લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જાપાનમાં બુલેટ ટ્રેનનો પ્રવાસ કર્યો હશે। હું પણ જ્યારે જાપાન ગયો ત્યારે મારા મનમાં બી હતું કે આ ગ્લાસ પાણીનો ભર્યો હોય અને ઢોળાય નહીં। આ તો કેવી રીતે બને? ટ્રેનની અંદર આપણે તો અહીંયા આંચકા ખાતા ખાતા પ્રવાસ કરેલો હોય, પણ ખરેખર મેં ઇરાદાપૂર્વક ત્યાં ભરેલો ગ્લાસ મૂકી રાખ્યો અને જરાય પાણી હલ્યું પણ નહીં। છલકાવાની વાત તો બહુ દૂરની છે, એવી બુલેટ ટ્રેન આપણને મળે છે। આજે આપણે મુંબઈથી અમદાવાદ જવા માટે ફક્ત 2 કલાક કે સુરતથી મુંબઈ જવા માટે ફક્ત 1 કલાક, આટલા ઓછા સમયમાં આપણે ત્યાં પહોંચી શકીશું એ આપણા માટે ખૂબ આનંદની વાત છે। જે ઘણા બધા લોકો મુંબઈને બદલે જે સુરતના છે, સુરતને મુંબઈ રહેવા માટે જવાને બદલે હવે સુરતથી અપડાઉન કરે એવી શક્યતાઓ છે। એટલો સમય એની અંદર બચવાનો છે કેમ કે ત્યાં ભીડમાં। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।